રાણપુરથી બોટાદને જોડતો વ્યૂહાત્મક રીતે મહત્વનો ગણાતો મિલિટરી રોડ હાલ મોતના માર્ગે ફેરવાઈ ગયો છે। મુખ્ય માર્ગ પર સ્વતંત્ર મસમોટા અને જીવલેણ ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હતું, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાણપુરથી બોટાદને જોડતો અને વ્યૂહાત્મક રીતે મહત્વ ગણાતો મિલિટરી રોડ હાલ મોતના માર્ગમાં ફેરવાઈ ગયો છે। આ મુખ્ય માર્ગ પર સ્વતંત્ર મસમોટા અને જીવલેણ ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે સ્થાનિકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક નાની મોટી દુર્ઘટનાઓ અને અકસ્માતોની ઘટના છતાં ઘોર નિંદ્રામાં પોઢેલું વહીવટતંત્ર જાગવાનું નામ નથી લેતું। આ રોડ બોટાદ અને આસપાસના વિસ્તારો માટે એક જીવનરેખા સમાન છે, પરંતુ તેની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે। વાહક ચાલકો માટે આ ખાડાઓ જાણે મોતના કૂવા બની ગયા છે, ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદ પછી ખાડાઓની ઊંડાઈનો અંદાજો આવતો નથી। ખાડાઓ ટાળવાના પ્રયાસમાં સામેથી આવતા વાહનો સાથે અથડાઈ જવાની કે કાબુ ગુમાવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક ગંભીર અકસ્માતો નોંધાયા છે, જેમાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક વાહનોનું મોટું નુકસાન પહોંચ્યું છે। સ્થાનિક નાગરિકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકોમાં તંત્રની આ ભયંકર બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। શું તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઈને બેઠું છે? આવો વેધક સવાલ હવે જનતા ખુલ્લે આમ પૂછી રહી છે। મારું નામ ચાપરાસી પ્રતાપસિંહ ડોડિયા છે। ચાપરાસી, કાલે આયા એક્સિડન્ટ થયું ખાડાના કારણે, તો એ બારામાં આપનું શું કહેવું છે? ગઈકાલે સાંજના સમયે હું ઓફિસથી પરત ફરતો હતો ત્યારે મારી હાજરીમાં આ એક્સિડન્ટ થયું છે। 108 અહીંથી હાલ આ જે અકસ્માત જે ભોગ બનનાર છે એ લોકો હાલ સારવાર હેઠળ છે, અને આ જે ખાડા છે એ જીવલેણ સાબિત થાય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ અને સાક્ષી હું પોતે છું। અવારનવાર અકસ્માતો આવા ખાડાના કારણે થાય છે। આ રોડ ઉપર ઘણા બધા એવા ખાડા છે જે જીવલેણ સાબિત થાય છે। આની પણ આપણે અગાઉ રજૂઆત કરી હતી તંત્રને, છતાં પણ હજી ખાડાનો કોઈ બોલવામાં આવ્યું નથી, તો એ બારામાં તંત્રનો શું આક્ષેપ છે? તંત્રને મારે એટલી જ અપીલ કરવી છે કે આ જે જીવલેણ ખાડા છે એ સાચા અર્થમાં જીવલેણ સાબિત થાય, કોઈના જીવનો ભોગ બને એ પહેલા આ ખાડા સારી રીતે સાચી રીતે જો ખાડા પુરાય તો કોઈના જીવનું આપણે જોખમ તોળાતું અટકી શકે છે, અને યુદ્ધના ધોરણે વહેલામાં વહેલી તકે આ ખાડા પુરાય એ મારે તંત્રની માગણી છે। આ રોડ ઉપર આ ખાડાના કારણે વારંવાર અકસ્માત પણ બને છે, તો તેના માટે આપ શું કહેશો? અને આ રોડનું સમારકામ પણ કરવામાં આવે છે, તેમ છતાં ખાડા પડી જાય છે। વારંવાર જ્યારે પણ સમારકામ થતું હોય ત્યારે યોગ્ય દિશામાં ક્વોલિટી પ્રમાણે સમારકામ નહીં થવાનું આ સ્પષ્ટ દીવા જેવું સત્ય છે અને સ્પષ્ટ પરિણામ છે કે સમારકામ થવા છતાં પણ ખાડાઓ રહે છે। તો એ ખાડા પૂરવા વાળા અને પુરાવનાર વાળાને વિચારવું જોઈએ કે સમારકામ કરવા છતાં કેમ આવા જીવલેણ ખાડા હજુ પણ હયાત અવસ્થામાં છે। એ મારી તંત્રને માગણી અને અપીલ છે। મારું નામ જયેશભાઈ ગંગારામભાઈ જાદવ। જયેશભાઈ, આપણે અવારનવાર અહીંથી તમે નીકળો છો અને આપની વાડી પણ અહીં છે, તો એ બારામાં અકસ્માત પણ આપણે જોઈએ છે, તો કેવી રીતે હતું, શું હતું? હવે મારી વાડી અહીંયા છે। આ જે કાલે અકસ્માત થયો એ ત્રીજો અકસ્માત છે મારી હાજરીમાં જ, કે આ ખાડો એવો મોટો છે કે બાઇક વાળા ખાડો તારવવા જાય એટલે એક્સિડન્ટ થાય છે। અને હું તો એવું કહું છું કે આ ખાડો વ્યવસ્થિત સરખો થાય અને કોકનો જીવ બચે તો આ તંત્ર વહેલી તકે આ ખાડા સારા કરે ને તો બહુ સારું। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।